પશ્ચિમ બંગાળમાં ફરી ફાટી નીકળી હિંસા. ભાજપના નેતા દિલીપ ઘોષની સભા દરમિયાન પથ્થરમારો અને આગચંપી. પોલીસે શરૂ કરી તપાસ. બિહાર હિંસા મુદ્દે અનુરાગ ઠાકુરના મમતા બેનર્જી પર પ્રહાર કર્યું. બંગાળમાં બગડતી કાયદો અને વ્યવસ્થાના રોલ મોડેલ છે મમતા બેનર્જી. પોતાની જાતને એક વર્ગ સુધી સીમિત કરી. ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં ગરજ્યા. જનસભા સંબોધતા કહ્યું, ભાજપને પૂર્ણ બહુમત મળશે તો હિંસાખોરોને ઊંધા લટકાવીને કરી દઈશું સીધા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાના આપ પાર્ટી પર પ્રહાર કર્યું. મનીષ સિસોદિયા દિલ્હી લીકર પોલિસી કેસમાં ભ્રષ્ટાચારના મુખ્ય આર્કિટેક્ટ હતા. શશી તરૂરે રાહુલ ગાંધી મુદ્દે આપ્યું નિવેદન. કહ્યું, ભાજપ રાહુલ ગાંધીથી ડરી ગઈ છે. જો હું પક્ષનું નેતૃત્વ કરતો હોત તો વિપક્ષી પાર્ટીઓને ગઠબંધન માટે પ્રોત્સાહિત કરતો. કુનો નેશનલ પાર્કમાંથી ઓબા નામનો ચિત્તો બાળકુદી ગામમાં ઘૂસ્યો. બનાવની જાણ સ્થાનિકોને થતા ભયનો માહોલ. વન વિભાગે તપાસ હાથ ધરી.